સર્વાઇકલ ફેસેટ જોઈન્ટ આર્થોપેથી એવિડન્સ સ્પાઇન જનરલ 2019 મુજબ સર્વાઇકલ સ્પાઇનના નાના જોઈન્ટ ફેસેટ જોઈન્ટમાં સોજો આવે છે અને ઘસારો થાય છે એટલે લોકલ ટેન્ડરનેસ એટલે ફેસેટ જોઈન્ટની આજુબાજુ દુખવા માંડે છે, દબાવવાથી દુખે છે અને ડોકની મુવમેન્ટમાં દુખાવો થાય છે. ડોકની મુવમેન્ટ ઓછી થઈ શકે છે, જકડાય છે. બંને મણકા વચ્ચે સાઈડની જે પ્રોસેસ હોય છે ત્યાં ફેસેટ જોઈન્ટ આવેલો છે તે સ્ટીફ થાય છે, ઘસારો થાય છે. ઉંમરના કારણે આજુબાજુના જે સ્નાયુ છે સ્પાઝમમાં આવે છે, દુખવા માંડે છે. નવ રૂટ કમ્પ્રેશન એવિડન્સ રિસર્ચ 2021 જણાવે છે જ્યારે નવ પર ડિસ્ક કે હાડકાનું દબાણ આવે છે ત્યારે હાથ સુધી વીજળી જેવો દુખાવો થાય છે, હાથ ખેંચાય છે, ખાલી ચડે છે, હાથમાં દુખાવો થાય છે. એને સર્વાઇકલ રેડિક્યુલોપેથી કહેવામાં આવે છે. ડોકના મણકામાંથી નસ ઉપર દબાણ વધે છે, નસ દબાય છે એટલે ડોકથી નીચે સુધી દુખાવો થાય છે. એટલે સર્વાઇકલ રેડિક્યુલોપેથીમાં ડોકનો દુખાવો થાય છે. સર્વાઇકલ રેડિક્યુલોપેથીમાં ડોકના દુખાવા સાથે હાથમાં દુખાવો નીચે રહે છે. સ્કેપ્યુલર ડિસ્કાઇનેસિસ એવિડન્સ 2020 અનુસાર ખભાના હાડકા જે માથાનું પાછળનું સ્કેપ્યુલા બોન છે એની હિલચાલ ખોરવાય, એની જે મુવમેન્ટ છે એ ડિસ્ટર્બ થાય, નોર્મલ મુવમેન્ટ ન થાય તો ગળાના જે સ્નાયુ પર વધારાનું ખેંચાણ વધે છે, એનું ઇમ્બેલેન્સ આવે છે. એના કારણે અપર ટ્રેપેઝિયસ અને લેવેટર સ્કેપ્યુલામાં સ્ટ્રેઇન વધે છે, દુખાવો થાય છે. ખભાની પાછળનું બોન છે સ્કેપ્યુલા બોન, શોલ્ડર બ્લેડ બોન માલ પોઝિશન થવાથી એની જે નોર્મલ બાયોમેકેનિક્સ છે, નોર્મલ મુવમેન્ટ ન થાય, થોડીક એબનોર્મલ મુવમેન્ટ થવાથી પાછળના જે સ્કેપ્યુલાના મસલ્સનું ઇમ્બેલેન્સ થવાથી એની સ્ટેબિલિટી પકડ ઓછી હોવાથી હાથની મુવમેન્ટ કરવાથી, ખભાની મુવમેન્ટ કરવાથી ડોકના સ્નાયુનું ખેંચાણ વધે છે, દુખવા માંડે છે, ડોકનો દુખાવો થઈ શકે છે. ફિઝિકલ ઇનએક્ટિવિટી મીન્સ સેડેન્ટરી લાઇફસ્ટાઇલ એવિડન્સ WHO ફિઝિકલ એક્ટિવિટી ગાઈડલાઇન્સ 2020 મુજબ ઓછી શારીરિક હલનચલનથી મસલ ડીકન્ડિશનિંગ થાય છે. પ્રવૃત્તિ ઓછી હોય તો મસલ્સનું જે પમ્પિંગ થવું જોઈએ ઓછું થાય છે, એથી ગળાના સ્નાયુઓ નબળા પડે છે અને ક્રોનિક સ્ટીફનેસમાં પરિવર્તિત થાય છે, જૂના દુખાવામાં રૂપાંતરિત થાય છે. સેડેન્ટરી લાઇફસ્ટાઇલમાં આપણી ફિઝિકલ એક્ટિવિટી જે જરૂરી છે એનાથી ઓછી હોય તો જે આપણા શરીરની મુવમેન્ટ છે એક ધારી રાખવાથી ડોકના સ્નાયુમાં સ્ટીફનેસ આવી શકે છે, દુખાવો થઈ શકે છે. એક જ જગ્યાએ આપણે લાંબો ટાઈમ બેસીએ તો આપણા ડોકના સ્નાયુ નબળા પડે છે અને દુખવા માંડે છે. માઇગ્રેન અને ટેન્શન હેડેક રિલેટેડ દુખાવો એવિડન્સ જર્નલ ઓફ હેડેક એન્ડ પેઇન 2019 મુજબ ટેન્શન ટાઈપ હેડેક અને સર્વાઇકોજેનિક હેડેક વચ્ચે સીધો સંબંધ છે. માથાથી નીચે સુધીના દુખાવામાં, માઇગ્રેનમાં ગળાના સ્નાયુ સાથે સીધો સંબંધ છે. એનાથી ગળાના સ્નાયુઓમાં ટાઇટનેસ થવાથી દુખાવો થઈ શકે છે. માઇગ્રેન અને સર્વાઇકોજેનિક હેડેકમાં ગળાનો દુખાવો થઈ શકે છે. ઓફિસ અથવા મોબાઈલ કામનું દબાણ ઓક્યુપેશનલ અર્ગોનોમિક ફેક્ટર એવિડન્સ અર્ગોનોમિક્સ જર્નલ 2021 મુજબ લાંબા સમય સુધી કોમ્પ્યુટર, મોબાઈલ અથવા ડ્રાઇવિંગ કરનારામાં નેક પેઇનનો જોખમ 2 થી 3 ગણો વધારે જોવા મળે છે. ખાસ કરીને સતત 30 મિનિટથી વધુ એક જ સ્થિતિમાં રહેવાથી. એક જ જગ્યાએ 30 મિનિટ સુધી આપણે બેસી રહીએ અને વર્ષોથી કામ કરીએ, મોબાઈલ કમ્પ્યુટર સામે લાંબા સમય સુધી બેસવાથી, મોબાઈલના વર્કમાં બેસવાથી, ડ્રાઇવિંગ કરવાથી, કલાકો સુધી વર્ષો પછી પણ એક જ સ્થિતિમાં ડોક રહેવાથી ડોકનો દુખાવો થઈ શકે છે. સિસ્ટેમેટિક અથવા ઇન્ફેક્શન સંબંધિત કારણો લેસ કોમન એવિડન્સ રૂમેટોલોજી ઇન્ટરનેશનલ 2022 મુજબ કેટલાક કેસમાં રૂમેટોઇડ આર્થરાઇટિસ, મેનિન્જાઇટિસ અથવા થાઇરોઇડ સંબંધિત સમસ્યાઓમાં પણ ડોકનો દુખાવો થઈ શકે છે. સારાંશ સૌથી વધારે કોમન અને પુરાવા સાથેના કારણો છે પુઅર પોસ્ચર, મસલ સ્ટ્રેઇન, સર્વાઇકલ સ્પોન્ડાઇલોસિસ, ડિસ્ક હર્નિએશન, ફેસેટ જોઇન્ટ પેઇન, માયોફેશિયલ ટ્રિગર પોઇન્ટ, સ્ટ્રેસ અને ઇનએક્ટિવિટી.
આ વિડીયો સાંભળવા જોવા માટે ખૂબ ખૂબ ધન્યવાદ. જય ભારત, જય હિન્દ.